નમસ્કાર મિત્રો. રબારી સમાજની દીકરી કિંજલ રબારી, જે એક લોક સિંગર પણ છે અને તેમજ એમના પ્રેમ લગ્નનો વિવાદ 2 દિવસથી ચાલી રહ્યો છે. તેમને અશોક ચૌધરી નામકના યુવક સાથે ચૌધરી સમાજમાં લગ્ન કર્યા, પ્રેમ લગ્ન કર્યા, પોતાની રાજી ખુશી મંજૂરીથી લગ્ન કર્યા. અને એનો વિડીયો પણ આપણે જોયો હતો કે કિંજલ રબારી દ્વારા એ વિડીયો પણ મૂકવામાં આવ્યો હતો, જેમાં એણે એવું કહ્યું હતું કે હું મારી રાજી ખુશીથી લગ્ન કરું છું. અને બીજો વિડીયો પણ આપણે જોયો હતો, જેમાં એણે શંકર ચૌધરી અને સાથે જ હર્ષ સંઘવી બંને પાસે મદદ પણ માગી હતી, સરકાર પાસે મદદ માગી. અને બીજે જ દિવસે શું થયું? ચૌધરી સમાજમાં અશોક ચૌધરીના પિતાએ માફી માગી અને તેમજ એવું કહી દીધું કે અમને આ દીકરી નથી જોતી, અમે સ્વીકારતા નથી. અને એ દીકરી રબારી સમાજમાં પાછા ગયા. અમે રબારી સમાજમાં એની દીકરી પાછી સોંપી રહ્યા છીએ. આ વિવાદ સામે આવી, એ દીકરીને પાછું જોવું પડ્યું. અને સાથે જ એમને જે પોસ્ટ કરી હતી એ બંને પોસ્ટ ડિલીટ કરી નાખી. એણે પોસ્ટ તો ડિલીટ કરી, પણ આની પાછળનું કારણ શું હોઈ શકે? એની ઉપર કોઈ દબાણ કરવામાં આવ્યું હતું. અને દબાણ કોણે? એના સમાજે, એના પિતાએ, કે પછી એના પરિવારે, કે પછી એને એના બાપની ઇજ્જત વાલી હતી? કારણ કે જે રીતે સમાજમાં દીકરી ભાગીને લગ્ન કર્યા, ત્યારબાદ સમાજે એના પિતા પર પણ વાત કરી હશે. એ પણ એક કારણ હોઈ શકે ને પોસ્ટ ડિલીટ કરવાનું. પરંતુ આ બધાની વચ્ચે બધા એવું ચલાવી રહ્યા છે કે રબારી સમાજની જીત, રબારી સમાજની જીત. અને એમ જ એક વિડીયો પણ ઠાકરસિંહ રબારીનો સામે આવ્યો છે. એમાં એ પણ ખુશીથી, આનંદથી એવું કહી રહ્યા છે કે અમને ખુશી છે, અમે અમારી એકતા બતાવી, સાથે જ રાધનપુરના યુવાનોને નતમસ્તક નમન કરું છું, આમ ને તેમ. સૌપ્રથમ એ વિડીયો જોવો, ત્યારબાદ આપણે વિગતે પણ વાત કરીએ. સમાજ, હું કહું છું ને કે પોરબંદરથી પાલનપુર, નડાબેટથી નવસારી સુધીનો સમાજ, રાજસ્થાનનો મારો રબારી સમાજ ને સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ એક તાંતણે એ સમાજની એકતા અને સંસ્કારના દર્શન કરાય અને સમાજની આજે આ રબારી સમાજની જીત થઈ અને દીકરી ડાઈ બનીને પરત આવી. આ મા બાપના અને સમાજના પ્રેમને સમજી અને એના ટૂંકા ગાળાના પ્રેમને છોડી અને મા બાપના પ્રેમને સ્વીકાર્યો છે. એ બદલ દીકરીનો આભાર. અને ચૌધરી સમાજના આગેવાનો, બીજા સમાજના આગેવાનો જે મદદ કરી, તમામ આગેવાનોનો, પંચોનો, વડીલોનો, અને વિશેષ મારી રાધનપુરની ધરતીના એ મારા રબારી સમાજના યુવાનોએ જે એક ફોજ બનીને મહેનત કરીને જે પરિણામ લાવ્યું છે, યુવાનોના ચરણોમાં નમન વંદન કરું છું. આપણે સાંભળ્યો એ વિડીયો, જેમાં ઠાકરસિંહ રબારી દ્વારા સમગ્ર ઘટનાને લઈને નિવેદન આપવામાં આવ્યું છે. અનેક વસ્તુઓ ત્યાં કહેવામાં આવી રહી છે. બધા એનું આભાર માનવામાં આવી રહ્યો છે, પાછા આવ્યા એની ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે કિંજલ રબારીનું શું? કારણ કે કિંજલ રબારી એક એવા, આમ જોવા જઈએ તો ન એને સમાજ સાથે કંઈ હતું, કારણ કે એ એના કામમાં જ મસ્ત હતા. ન એને કોઈ વિવાદ પસંદ હશે કે ન એને વિવાદમાં પડવું પણ પસંદ હશે. એટલે જ તો આટલો ઇઝી ટાર્ગેટ હતો તેમની માટે. અને બીજી વાત એ કે આ બધાના સમાજના મોભામાં ને સમાજની આબરૂમાં ને આમાં ને તેમાં ને કિંજલ રબારી છે, એમના લગ્નનું શું? એમના મનપસંદ જીવનસાથી ચૂનવાના અધિકારનું શું? એ તો કાયદો પણ આપણને અધિકાર આપે છે ને કે તમે તમારા મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરી શકો છો. આ બધામાં એ દીકરીને પાછું આવવું પડ્યું, એનું સ્વાભિમાન મૂકી અને એને એના ઘરવાળાને મૂકી, એમના પતિને મૂકી પાછું આવવું પડ્યું. શું કામ? સમાજના આટલા દબાણને કારણે? આ પણ એક સવાલ છે. કારણ કે જો કિંજલ રબારી ગઈ બીજા કાસ્ટમાં લગ્ન કરીને, તો રબારી સમાજમાં પણ એવા અનેક ઉદાહરણો હશે જેમાં રબારી સમાજના દીકરાઓ બીજી સમાજની દીકરીઓ સાથે પરણી બીજા સમાજની દીકરીઓને રબારી સમાજમાં લાવ્યા હશે. ત્યારે રબારી સમાજે શું એટલા જ આક્રોશથી એ લોકોનો વિરોધ કર્યો હતો? વિરોધ કર્યો છે કે પછી તેમના સમાજની દીકરી જાય તો જ તેમને વાંધો હોય છે? ચલો ખેર, આ પણ વાત છોડીએ. અનેક નેતાઓ પણ છે, રાજકીય નેતાઓ,
જેમને લવ મેરેજ કર્યા છે, જે લવ મેરેજ કરી બીજા જ્ઞાતમાં ગયા છે, ત્યારે તો કોઈ સમાજને ભાઈ કોઈ સમાજનો માભો આડો નથી આવતો. ત્યારે તો સમાજ શાંતિથી બધી વસ્તુઓ સ્વીકારે છે. કેમ ભાઈ? જ્યારે કોઈ સોફ્ટ ટાર્ગેટ છે એને તમે આટલા ઇઝીલી ટાર્ગેટ કરી આટલું મોટું શું કહે સ્વરૂપ આપી દો છો કોઈ ઘટનાને, ત્યારે આ રાજનેતાઓ કરે છે ત્યાં બોલો, ત્યાં પણ તમે તમારા સમાજની યુનિટી બતાવો. અને બધા સવાલો આજે એટલે ઊભા થયા કારણ કે તમે આગળ જે ઠાકોરશી સમાજની જે બાઇટ સાંભળી એમાં એ રાજે ખુશીથી બધાને થેન્ક યુ કહી રહ્યા છે, સાદી ભાષામાં થેન્ક યુ કહી રહ્યા છે, લોકોને શાબાશી આપી રહ્યા છે, રાધનપુરના યુવાનોને શાબાશી આપી રહ્યા છે કે તેને એની યુનિટી બતાવી, આ માભો બતાવ્યો. અને એ જે અશોક ચૌધરીના પિતાએ એ સમાજની સામે માફી માંગી, આપણી દીકરી આપણને પરત આપી દીધી. આ બધામાં એ દીકરી છે ને એના જીવન પર ક્વેશ્ચન માર્ક થઈ ગયો કે આવનારા જીવનમાં આવનારા સમયમાં એ શું કરશે હવે. કારણ કે એને પ્રેમ લગ્ન તો કરી લીધા, પરંતુ જે રીતે હાલ એક્શન થઈ, ચૌધરી સમાજના લોકોએ એવું કહ્યું કે અમે આ દીકરી પરત આપી રહ્યા છીએ, પાછી આપીએ છીએ રબારી સમાજને. અને એ કિંજલ રબારી ઉપર શું વીતી હશે એ આપણે વિચારી પણ ના શકીએ. ખેર, તમારું શું માનવું છે વિષયને લઈને? જે રીતે સમાજમાં હાલ આ વસ્તુઓ ચાલી રહી છે, કોઈના આંતરિક પ્રશ્નો ઉપર જે તડાપ હાલ લાગી રહી છે, કારણ કે કાયદો પણ કહે છે, હા કાયદાના નિયમોમાં બદલાવ થયો, એવું આવી ગયું છે કે તમે તમારા મા બાપને ઇન્ફોર્મેટ કર્યા વગર ન કરી શકો. તમે લગ્ન કરવા જશો તો તમારા મા બાપને ઇન્ફોર્મેશન આપશે. એવું તો નથી જ લખ્યું કે એમની મંજૂરીની હા છે, એવું એક પણ કાયદામાં નથી લખ્યું. બે માણસ મંજૂરી આપે છે તો એ અને એમની ઉંમર છે તો એ લગ્ન કરી શકે છે. આ તો કાયદો પણ બોલે છે. તો કાયદાથી ઉપરવટ સમાજનો માભો સમાજ જતું રહ્યું છે. અને આપણે ઠાકરસિંહના નિવેદનમાં પણ સાંભળ્યું હતું, એને પણ એવું કહ્યું હતું કે સમાજની આડો કાયદો નથી આવતો. તો જો કાયદો આવતો જ ન હોય તો પછી જ્યારે બીજી વાતો થતી હોય છે, તમારા સમાજના દીકરાઓ લાવતા હોય છે, ત્યારે તો તમે કાયદાને આગળ લાવી દો છો. આ બધી વસ્તુ પર વિચાર કરવા જેવો છે. વિચાર કરી તમને શું લાગે છે કોમેન્ટમાં લખજો. માહિતીને લાઈક શેર કરજો. જેટલી પણ દીકરીઓ, જેટલા પણ સમાજ છે એને આ વસ્તુથી માહિતગાર કરજો. અને હા, ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મજા કરો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.